જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ સ્કંદ અધ્યાય 18 વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મો. શ્રી ભગવાન બોલ્યા, વનમાં જઈ વાનપ્રસ્થ થવા ઈચ્છનારે પોતાના પુત્રોને સ્ત્રી સોંપીને જ અથવા સાથે જ રાખી શાંત અને ચિતેન્દ્રિય થઈ આયુષ્માનનો ત્રીજો ભાગ વનમાં જ રહેવું અને ત્યાં વનમાં થયેલા પવિત્ર કંદ મૂળ તથા ફળોથી આજીવિકા ચલાવવી. ઝાડની છાલ, ઘાસ, પાંદડાને મૃગ ચર્મ પહેરવા. માથા કે શરીરના કોઈ પણ વાળ, દાઢી-મૂછ, નખ અને શરીરનો મેલ એમને એમ રાખવા. દાંત સાફ કરવા નહીં. ત્રણેય કાળમાં શરીર બિલકુલ ચોળ્યા વિના ડૂબકી મારી નાહવું. જમીન પર કંઈ પાથર્યા વિના ખુલ્લામાં સૂવું. ગ્રીષ્મ ઋતુમાં પંચાગ્નિ તાપવો. વર્ષા ઋતુમાં વરસાદની ધારાઓ સહન કરવી. એ રીતે અભ્રાવસકાસ નામનું વ્રત કરવું. શિયાળામાં જળમાં કંઠ સુધી ડૂબ્યા રહી ઉદકવાસ વ્રત કરવું. તપ કરવું. વાનપ્રસ્થે અગ્નિ પાકેલું કંદમૂળ વગેરે અથવા કાળ પ્રમાણે પાકેલું ફળ ખાવું. સામો વગેરે ખડ ધાન્ય ખાંડણીઓમાં ખાંડી અથવા પથ્થરથી કૂટીને ખાવા અથવા દાંત રૂપી ખાંડણીયાવાળા થવું, એટલે વધુ દાંતથી જ ચાવીને ખાવું. દેશ, કાળ તેમજ બળ જાણનારા વાનપ્રસ્થ આજીવિકા માટે જાતે જ બધું લાવવું. કાળાંતરે આણેલું કાળાંતર સુધી રાખવું નહીં. અર્થાત નવું નવું અનાદિ મળે ત્યારે જૂનું જૂનું રાખેલું તજી દેવું. વાનપ્રસ્થાશ્રમ પાળતા પુરુષે વનમાં થયેલા દાનાદિ વગેરેથી ચરુ પુરોડાસ વગેરે કરી સમય પરત્વે કરેલા આગ્ર યક્ષ વગેરે યજ્ઞો કરવા. પણ વેદમાં કહેલો વસુઓથી મારું યજન કરવું નહીં. અગ્નિહોત્ર 10 પૂર્ણ માસ અને ચાતુર્માસ યજ્ઞો ગૃહસ્થની પેઠે જ વાનપ્રસ્થને પણ કરવાના વેદવાદીઓએ કહ્યા છે. એમ આચરેલા તપથી કેવળ નાડીઓથી જ વ્યાપ્ત થયેલો વાનપ્રસ્થ તમોમય એવા મને આરાધી મહરલોક વગેરે ઋષિલોકમાં થઈ અનુક્રમે મને પામે છે. પણ જે મનુષ્ય એ રીતે મહાકષ્ટથી રહેલા મહાકલ્યાણ રૂપ તપનો અતિશય તુચ્છ વિષય મેળવવા માટે ઉપભોગ કરે, તેનાથી બીજો મૂર્ખ કોણ વાનપ્રસ્થ નિયમ પાળવામાં અશક્ત થાય? વૃદ્ધાવસ્થાથી શરીર કંપવા લાગે ત્યારે અગ્નિહોત્રનો અગ્નિ પોતાનામાં આરોપી મારામાં ચિત્ત સ્થાપી અગ્નિમાં પ્રવેશ કરવો. પણ કર્મના ફળ રૂપ કેવળ નરક તુલ્ય સ્વર્ગવાદી લોકો પર જો સંપૂર્ણ વૈરાગ્ય થયો હોય તો અગ્નિહોત્ર તદી સંન્યાસરામ સ્વીકારવો. શાસ્ત્રોમાં જેમ કહ્યું તેમ 8 શ્રાદ્ધ કરી પ્રાજપત્ય દ્રષ્ટિથી મારું યજન કરી પોતાનું સર્વસ્વ બ્રાહ્મણોને આપી દઈ આત્મામાં અગ્નિને અભેદ રૂપે પ્રવેશ કરાવી સ્વસ્વરૂપમાં આરોપ કરી સર્વ વિષયોથી નિષ્પૃહ થઈ સંન્યાસ લેવો. બ્રાહ્મણ સંન્યાસ લેવા તૈયાર થાય ત્યારે દેવો આ બ્રાહ્મણ અને દબાવી દઈ જરૂર પરમપદ પામશે એવી ઈર્ષાથી સ્ત્રી આદિ રૂપે વિઘ્ન કરે, પણ તે વિઘ્નોને ન ગણી વિરકત બ્રાહ્મણે સંન્યાસ લેવો જ જોઈએ. સંન્યાસી લંગોટ સિવાય બીજું વસ્ત્ર પહેરવા ઈચ્છતા હોય તો તેણે માત્ર લંગોટ ઢંકાય તેટલું જ બીજું વસ્ત્ર પહેરવું અને આપત્તિકાળ ન હોય ત્યારે દંડ અને એકમાત્ર વિના બીજા કોઈ વસ્તુ પહેલાંની તજેલી રાખવી નહીં. સંન્યાસીએ દ્રષ્ટિથી પ્રથમ જોઈને પૃથ્વી પર પગ મૂકવો, વસ્ત્રથી ગાળેલું પાણી પીવું, સત્યથી પવિત્ર વાણી બોલવી અને મનથી વિચાર કરી જે ઉત્તમ જણાય તેનું આચરણ કરવું. હે ઉદ્ધવ, મૌન એ વાણીનો દંડ છે. કામ કર્યનો ત્યાગ તે દેહનો દંડ છે અને પ્રાણાયામ તે ચિત્તનો દંડ છે. આ 3 દંડ જે સંન્યાસી નથી તે કેવળ હાથમાં લીધેલા વાંસના દંડની દંડ સંન્યાસી થઈ શકે નહીં. સંન્યાસીએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ 4 વર્ણોમાં કલંક વગેરેથી દૂષિત થયેલા લોકોને તજી ભિક્ષા લેવા જવું. તેમાં પણ ઉચ્ચ વર્ણની ભિક્ષા મળે ત્યાં સુધી નીચ વર્ણની ભિક્ષા લેવી નહીં. અને તેમાં પણ પ્રથમથી મનમાં ધારેલા 7 ઘરે ભિક્ષા લેવી અને મળે તેટલાથી જ સંતોષ રાખવો. ભિક્ષા લીધા પછી ગામની બહાર જળાશય પર જઈ ત્યાં આચમાન લઈ આણેલા અન્નને જળની સિંચન વગેરેથી પવિત્ર કરી વિષ્ણુ, બ્રહ્મા, સૂર્ય તથા સર્વ પ્રાણીઓને વિભાગપૂર્વક આપી બાકી રહેલું બધું અન્ન ખાઈ જવું. સંન્યાસીએ એકાકી આ પૃથ્વી પર ફરવું, કોઈનો સંગ કરવો નહીં, ઇન્દ્રિયો વશ રાખવી, આત્મામાં જ રમવું, આત્મામાં જ સંતુષ્ટ રહેવું, ધીર થવું અને બધે એક જ આત્મા છે એવી સમદ્રષ્ટિ રાખવી.
વળી સંન્યાસીએ નિર્જન અને નિર્ભય સ્થાનમાં રહેવું, મારી ઉપરના ભાવથી નિર્મળ આશય રાખવો અને મારી પાસે અભેદપણાથી એક આત્માનું ચિંતન કરવું. વળી જ્ઞાન નિષ્ઠા રાખી આત્માને બંધ તથા મોક્ષ સાથી થાય છે તેનો વિચાર કરવો. જેમ કે ઇન્દ્રિયોનું બાહ્ય વિષયોમાં ભમવું તે આત્માને બંધન છે અને ઇન્દ્રિયોનો સંયમ તે જ આત્માને મોક્ષ છે. માટે સંન્યાસીએ 6 ઇન્દ્રિય વશ કરી મારા ઉપર ભાવ રાખી ફરવું અને આત્મામાં રહેલું મહાન સુખ મેળવી શુદ્ર કામનાઓથી વિરક્ત થવું. શહેરો, ગામડા, નેસડા કે સંઘોમાં ભિક્ષા માટે જ પ્રવેશ કરવો. બાકી તો પવિત્ર પ્રદેશો, નદીઓ, પર્વતો, વનો તથા આશ્રમવાળી પૃથ્વી પર ફરવું. બની શકે તો વાનપ્રસ્થ આશ્રમવાસીઓના સ્થાનોમાં નિત્ય ભિક્ષા માટે જવું. કારણ કે વાનપ્રસ્થોના અન્ન શિલોંચ વૃત્તિથી આણેલા હોય તે અન્નથી અંતઃકરણ શુદ્ધ થાય છે. તત્કાળ મોહ દૂર થતાં મુક્ત થવાય છે. દેખાતી આ વસ્તુઓને સંન્યાસીએ વસ્તુરૂપે જોવી નહીં, કેમ કે તે સર્વ નાશવંત છે. તેણે તો આ લોકમાં કે પરલોકમાં ચિત્તને આસક્ત ન રાખતા તે વસ્તુ માટેના કર્મોથી અટકવું. મમતાનું સ્થાન આ જગત અને મન, વચન તથા પ્રાણ સહિત અહંકારનું સ્થાન આ શરીર તેમજ તેથી ઉત્પન્ન થનારું સુખ એ સર્વ આત્મામાં ભાસે છે. તે કેવળ માયા જ છે એમ તર્કથી એટલે સ્વપ્ન વગેરેના દ્રષ્ટાંતથી તેને તજી આત્મનિષ્ઠ થવું અને તે પદાર્થો યાદ કરવા નહીં. હવે પરમહંસોના ધર્મો સાંભળો. બહારના પદાર્થો ઉપર વિરક્ત થયેલા જ્ઞાનનિષ્ઠ પુરુષે અથવા મોક્ષને પણ ન ઈચ્છતા મારા ભક્ત પુરુષે ત્રિદંડ આદિ ચિહ્નોવાળા આશ્રમ ધર્મો તજી યથા યોગ્ય ધર્મ પાળવા અને શાસ્ત્રોની આજ્ઞાના દાસ થવું નહીં. વિવેકી છતાં બાળકની પેઠે વિચરે, માન કે અપમાનનો વિવેક ન રાખે, કુશળ હોય તો પણ જળની પેઠે ફળની દરકાર ન કરે, વિદ્વાન હોય તો પણ ઉન્મત્તની પેઠે બોલે અને વેદાર્થનિષ્ઠ હોય તો પણ બળદની પેઠે અચોક્કસ આચરથી વ્રત તેમજ વેદના કર્મકાંડ વ્યાખ્યાન વગેરે પર પ્રીતિ ન રાખે, પાખંડી ન બને, કેવળ તર્કનિષ્ઠ પણ ન થાય અને કારણ વિનાના સુખવાદમાં અમુક કોઈ પક્ષનો આશ્રય ન કરે. વળી તેવો ધીર પુરુષ કોઈ મનુષ્યથી ન કંટાળે, કોઈ મનુષ્યને કંટાળો ન આપે, બીજાઓને દુષ્ટ વચનો સહન કરે, કોઈનું અપમાન કરે નહીં અને દેહને ઉદ્દેશીને પણ પશુ પેઠે કોઈ સાથે વેર કરે નહીં. જેમ જુદા જુદા જળપાત્રોના પ્રતિબિંબ રૂપે જુદો જુદો જણાતો ચંદ્ર એક જ છે, તેમજ સર્વ પ્રાણીઓમાં અને પોતાના પરમાત્મા એક જ છે. માટે આત્મદ્રષ્ટિએ કોઈ સાથે વેરનું કારણ નથી, તેમ દેહ દ્રષ્ટિએ પણ કોઈ સાથે વેરનું કારણ નથી, કેમ કે શરીરો પણ કારણ રૂપે એક જ આત્મારૂપ છે. ધીરજવાળા ત્યાગીએ કોઈ વેળા કંઈ ખાવાનું ન મળે તો તેથી ખેદ ન કરવો અને કોઈ વેળા ખાવાનું મેળવી ખુશી ન થવું, કેમ કે મળવું ન મળવું બંને દેવાધીન છે. આમ છે તો પણ માત્ર આહાર માટે યત્ન કરવો જ, કારણ કે પરમહંસે પણ પ્રાણ ધારણ કરવું યોગ્ય છે. પ્રાણ ધારણથી તત્વનો વિચાર થઈ શકે છે અને તત્વ જાણી મુક્ત થઈ શકાય છે. દેવેચ્છાએ સારું કે નરસું એ અન્ન મળે તેને મુનિ પરમહંસે જમી લેવું. તેમજ વસ્ત્ર અને સૈયા પણ જે મળી આપે તેના સેવવા. જેમ હું બધું લીલાથી મારી ઈચ્છા પ્રમાણે કરું છું, તેમ જ્ઞાની પણ પવિત્રતા, આચમન, સ્થાન અને બીજા નિયમો આ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ન પાળવા, પણ પોતાની ઈચ્છા પ્રમાણે પાળવા. જ્ઞાનીને કોઈ વસ્તુ સાથે ભેદ જ્ઞાન રહેલું નથી, કેમ કે તેને પ્રથમ જ ભેદ જ્ઞાન હતું તે મારા જ્ઞાનથી નાશ પામી હોય છે. જોકે દેહ પડે છે ત્યાં સુધીમાં કોઈવાર તેને ભેદ જ્ઞાન થાય છે પણ ખરું, પરંતુ તે બાધિત છે, પોતાનું કાર્ય કરવા સમર્થ રહેતું નથી, જેથી જ્ઞાની છેવટે મારી સાથે એકરૂપ જ થાય છે. એમ વિરક્ત અને પરોક્ષ જ્ઞાનવાળા માટે સંન્યાસ અને તેના ધર્મો કહ્યા. હવે કેવળ વૈરાગ્યવાન હોય, આત્મતત્વ જાણવા ઈચ્છતો હોય તેણે શું કરવું તે કહું છું. કેવળ દુઃખરૂપ પરિણામવાળા વિષયો તરફ જેને વૈરાગ્ય થયો હોય અને મારી પ્રાપ્તિનું સાધન જેણે વિચાર્યું ન હોય તેવા આત્મતત્વના જિજ્ઞાસુ પુરુષે મનનશીલ બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણ થવું. પછી શ્રદ્ધાયુક્ત થઈ અદેખાઈ તજી પોતે બ્રહ્મ જાણે ત્યાં સુધી આદરપૂર્વક મારી દ્રષ્ટિએ જ ગુરુની સેવા કરવી.
પણ જેણે 6 ઇન્દ્રિયોના વર્ગને જીત્યો નથી, જેની બુદ્ધિ વિષયોમાં અત્યંત આસક્ત હોય અને જ્ઞાન તથા વૈરાગ્યથી જ રહિત હોય, તે સંન્યાસ લઈને સંન્યાસ ઉપર માત્ર પોતાની આજીવિકા જ કરે છે. તેઓ ધર્મ ઘાતક સંન્યાસી યજ્ઞ કરવા યોગ્ય દેવોને તથા પોતાના અંદર જ રહેલા આત્મારૂપ મને ઠગે છે. અને તેથી અપક્વ કસાઈવાળો તે સંન્યાસી આ લોક અને પરલોકથી ભ્રષ્ટ થાય છે. ઇન્દ્રિય નિગ્રહ અને અહિંસાને સંન્યાસીના તપશ્ચર્ય અને તત્વ વિચાર એ વાનપ્રસ્થના, પ્રાણી માત્રની રક્ષા અને યજ્ઞો કરવા એ ગૃહસ્થના અને ગુરુની સેવા કરવી એ બ્રહ્મચારીની મુખ્ય ધર્મ છે. બ્રહ્મચર્ય તપ બહારની તથા અંદરની પવિત્રતા, સંતોષ અને પ્રાણી માત્ર સાથે મિત્રતા આ પણ ગૃહસ્થના ધર્મ છે. ગૃહસ્થ ઋતુ વેળા પોતાની સ્ત્રી સાથે મૈથુન કરે તો તેના બ્રહ્મચર્યનો ભંગ થતો નથી. અને મારી ઉપાસના કરવી તે તો સર્વ વર્ણાશ્રમીઓનો મુખ્ય ધર્મ છે. એમ જ મનુષ્ય પોતપોતાના વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે વર્તી નિત્ય મને ભજે છે. આ લોકના કે પરલોકના કોઈ પણ વિષયને સેવતો નથી અને સર્વ પ્રાણીઓમાં હું રહેલો છું એમ જાણે છે. તે જલ્દી મારી ભક્તિ પામે છે. તે ઉદ્ધવ મારી અસ્ખલિત ભક્તિથી તે મનુષ્ય સર્વ લોકના મહેશ્વર, સર્વ લોકની ઉત્પત્તિ તથા નાશ કરનારા અને તેથી જ સર્વના કારણ મને પરબ્રહ્મને પામે છે. એમ પોતાના વર્ણાશ્રમ ધર્મથી જેનું અંતઃકરણ શુદ્ધ થયું હોય અને તેથી જ મારું ઐશ્વર્ય જેણે જાણ્યું હોય, એવો મનુષ્ય જ્ઞાન તથા અવિજ્ઞાનથી યુક્ત થઈ જલ્દી મને પામે છે. આ વર્ણાશ્રમીઓના આચર ધર્મ પિતૃલોકની પ્રાપ્તિરૂપ ફળને પામે છે. પણ તે જ ધર્મ સારી ભક્તિયુક્ત તથા મને જ અર્પણ કરી પાડ્યો હોય તો મોક્ષદાયી થાય છે. તે પુરુષ ઉદ્ધવ સર્વ ધર્મયુક્ત મારો ભક્ત અને પરબ્રહ્મને જે રીતે પામે છે તે તમે મને પૂછ્યું હતું તે મેં તમને કહ્યું. શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ સ્કંદ અધ્યાય 18 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.